હેલો ગાઈસ, ચલો આજે આપણે શરૂ કરીએ છીએ આપણો પ્રોજેક્ટ. તો થંબનેલ જોઈને તમને પણ ખબર પડી ગઈ હશે કે આપણે શું બનાવવાના છીએ. તો ચાલો બનાવવાના છીએ. તો ફટાફટ આપણે બનાવીએ. અમે બનાવવાના છીએ પવનચક્કી. તો ચાલો જલ્દી ફાસ્ટ. ચાલો આપણે પવનચક્કી બનાવવાના છીએ. તો વિડીયો જોડાયેલા રહેજો. અને પવનચક્કી એટલી મજેદાર બનવાની છે ને. પડી ગયો, શૂટિંગ થઈ ગયું. અરે બાપરે. ચાલો આપણે પવનચક્કી બનાવવાના છીએ. તો ચાલો આપણે તો મિત્રો આ જોઈ શકો છો બધી વસ્તુઓ પડી છે અને આ વસ્તુઓથી આપણે પવનચક્કી બનાવવાની છે. તો આ છે ટી, પછી આ છે પીવીસી પાઇપ, અને આ છે પવનચક્કીના પ્રોપેલર્સ, અને આ છે સ્ક્રૂ, અને આ છે મેન પવનચક્કીનો ઢાંચો, અને આ છે સ્ક્રૂ ડ્રાઈવર, અને આ છે આપણી સ્કેલ. તો ચાલો ફટાફટ શરૂ કરીએ આપણે પવનચક્કી બનાવવાનું કામ. તો ગાઈસ આપણે બનાવવાના છીએ પવનચક્કી. તમને ખબર છે તો આ છે આપણું જે મેં બનાવ્યું છે પવનચક્કીને ફેરવવા માટેનું. આના અંદર આ સફેદ કલરના પાંખા ફિક્સ થશે. તો ચાલો આપણે ફટાફટ પવનચક્કી બનાવવાનું કામ ચાલુ કરીએ. તો આપણે ફિક્સ કરી દીધું છે. આ મેં બોટલ લીધી છે જેને આને આવી રીતે ફિક્સ કરી દેવાની. પછી આ થઈ ગયું આપણું મેન પવનચક્કીનું જે પણ હોય, મને નથી ખબર कौन है ये लोग, कहां से आते हैं? ઓકે, તો આ છે આપણો ટી અને આ છે પીવીસી ની પાઇપ. તો આને આપણે આની અંદર આમ ફિક્સ કરી દેશું આપણું નામ. અને આને પવનચક્કીને આપણે દિશાની બરોબર ફેરવી શકીએ છીએ. અને આ નથી ફરતી આ બાજુ, તો આને કાઢી લેશું. કાઢીને આ બાજુ ફેરવી દેશું. ઓકે, આ તમે આને પવનચક્કીને ફેરવી શકીએ આપણે હવાના દિશા બરોબર. ઓકે, તો આ રહી ગયું રેડી. અને આ થઈ ગયું આની ઉપર આ મેન આ ફિટ થઈ ગયું. હવે આપણે આની અંદર પટ્ટી મારીએ. તો પટ્ટી ક્યાં છે? ચલો ફાઇનલી પટ્ટી ગોતીએ. ચલો ગાઈસ પટ્ટી ગોતીએ. પટ્ટી એ પટ્ટી ક્યાં છે? ચલો યાર પટ્ટી બધું ખોવાઈ જાય છે. ચલો જલ્દી ગોતવી પડશે. બધું ગોતી યાર નથી યાર. તો કામ અટકી ગયું. આવું જ થાય છે જયારે હોય ત્યારે. હા હેલો, અહીંયા પણ નથી, અહીંયા નથી, અહીંયા નથી. ઓહો કામ અટકી ગયું યાર. ચલો 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 બીજા રૂમમાં જઈએ પટ્ટી ગોતવા. અહીંયા પણ નથી, અહીંયા પણ નથી. અહીંયા ક્યાંય પડ્યો તો આ. તો ફાઇનલી મિત્રો આપણને મળી ગઈ છે પટ્ટી. તો ચાલો આપણે જઈએ હવે પવનચક્કી બનાવવા માટે. તો આપણે ઢાંચાને ચોંટાડી દઈશું પેલા તો ચાલો જલ્દી પવનચક્કી બનાવવાનું કામ આગળ કરીએ. ઓકે, તો ચલો ફાઇનલી મળી ગયું છે આપણને. હવે ચોંટાડીશું પાછું ફરીથી છે. તો ચલો આપણે ચોંટાડીએ. એ બહુ ધંધે લગાડી દીધા ટેપ પટ્ટીએ. તો જયારે કામનો તાકડો આવે ને ત્યારે ગાયબ થઈ જાય છે. તો ચલો ફાઇનલી આપણે હવે ટેપ થી ચોંટાડી દઈએ આને. એટલે હે ને અલગ ના થાય. જોઈ શકો પવનચક્કી જોરદાર બનવાની છે. પવન જોરદાર છે આજે. પવનચક્કી આપણી આમ ઉખડીને ભાગી જશે એવું લાગે છે. જઈએ ટ્રાય કરીએ આપણે. વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી દેજો. આપણે બનાવી અને ચોંટાડી દઈએ વ્યવસ્થિત રીતે. હા જોઈ આના ઉપર જ આખું એ પડશે. ઓકે, તો ફાઇનલી આપણું હવે ચોંટી ગયું છે. તો આને તોડી લઈએ. તોડવાનું હોય આપણા દેશી દાંત થી તોડવાનું હોય. ઓકે, તો ફાઇનલી આ પવનચક્કીનો ઢાંચો બનીને રેડી થઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે આની અંદર બસ પવનચક્કીના આ જે પવનચક્કીના કહેવાય પંખાના પાંખા કહેવાય. તો જલ્દી આપણે પંખાના પાંખાને ફિટ કરીએ. ચલો હવે આને આપણે ખોલી દઈએ. આપણે
એ ભેગા ફિક્સ કરવાના છે. આને સાઈડમાં મૂકી દઈએ સુઈ જાઓ. ઓકે, પછી આપણે આને બે ભેગા જોડી દઈશું સરખી રીતના. એક જ મિનિટ જોડી દઈએ. ઓકે, પછી આ ફિક્સ કરીશું. અરે યાર, આ ફિક્સ નહીં થાય. હવે આનું કઈ કરવું પડશે આપણે થોડું. તો મિત્રો ચાલો હવે આ પાંખાને એસેમ્બલ કરવાનો વારો આવી ગયો છે. તો આ પ્લસ ને હવે જોડીએ આપણે સેટ કરીને બરોબર રીતે જોઈ શકો છો. બતાવો કેમેરામેન. અહીંયા આપણે વાળા કરતી આપણે પાંખાને જોડી દઈશું. આ ઊંધું ફિટ થાય છે. આમ થઈ ગયું તો આપણે પવનચક્કી બરોબર રોટેટ નહીં કરે, કારણ કે માટે બરોબર કરવું પડે સેટિંગ. તો ચલો ફટાફટ આને કરીએ આપણે. મિત્રો જેમ તેમ કરીને 3 પાંખા તો ફિક્સ કરી દીધા. હવે આનો વારો છે આ ત્રીજા. હા, 2 પાંખા તો ફિટ કરી દીધા. હવે ત્રીજા પાંખાનો વારો છે. બન્યા રહેજો છેલ્લે સુધી, મજા આવશે બહુ જ. પવન પણ બહુ સારો છે. તો ફાઇનલી આપણે ત્રીજું પંખા ફિટ કરી દઈએ. એનું પાંખું પવનચક્કીનું લાગે છે તો એકદમ પંખા જેવો છે, પણ દેખાશે પવનચક્કી. આપણે ત્યાં ફિક્સ કરવાની છે, ત્યાં તળિયા દેખાય છે ને ત્યાં. ચાલો આ પાંખોને ફિટ કરી દઈએ જલ્દીથી. ફાઇનલી ગાઈસ, અમારી પવનચક્કીનું પાંખું બનીને રેડી પણ થઈ ગયું છે. તો જોઈ શકો છો, ઢંટણ બહુ મહેનત કરી પણ સક્સેસફુલ થઈ ગયું છે. ચલો તમે જોઈ શકો છો કેવી હવાથી આ ફરે છે. આ જોઈ શકો છો. આજ પવનચક્કી આપણે ફિટ કરીશું. અહીંયા આવો, આ જો આપણે જલ્દીથી ફિક્સ કરીએ. ઓહો ગાઈસ મિત્રો, બહુ જ ફાઇનલી તમે જોઈ શકો છો આપણી પવનચક્કી તો ફરવાનું ચાલુ થઈ ગયું. જોઈ લો, આ જો કેટલી ફાસ્ટ ફરે છે. ઓ માય ગોડ, મિત્રો તમે જોઈ શકો છો. ઓહો, સામે આવો કેમેરામેન, સામે બતાવો કેટલી ફાસ્ટ ફરે છે. જોઈ શકો છો તમે. આ બાજુ આવવા દો. તમે જોઈ શકો છો અવાજ પણ કેટલો ફાસ્ટ આવે છે. જોઈ શકો છો તમે. આપણું કામ સક્સેસફુલ થઈ ગયું છે. હવે ચાલો જલ્દીથી આને બંધ કરીને લગાવીએ. ચાલો મિત્રો, પવનચક્કી ફિટ કરીએ આપણે. ચાલો જલ્દી દઈએ પવનચક્કી. પેલા આપણે અહીંયા પવનચક્કી ફિક્સ કરવાની છે. જોઈ શકો છો ફાઇનલી. તો અને પછી આપણી પવનચક્કી રેડી થઈ ગઈ છે. જોઈ શકો છો. જોઈ લો પવનચક્કી કેટલી ફાસ્ટ ફરે છે. જોઈ શકો છો, રેડી થઈ ગયું છે. લાઈક કરી દેજો વિડીયોને. અને આ પવનચક્કી જોઈ શકો છો કેટલી સરસ ફરે છે. હવા પણ આવે છે સામે. લાઈક કરી દો, લાઈક. અને વિડીયો પસંદ આવ્યો હોય તો એક સરસ મજાની કોમેન્ટ કરી દો. બાકી જો પંખાની સ્પીડમાં ફરે છે આપણી પવનચક્કી. જોઈ શકો છો મિત્રો. જેમ જેમ પવન આવે તેમ તેમ આપણી પવનચક્કી પણ રોટેટ થશે. તો સારી એવી કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જોઈ શકો છો. યસ મિત્રો, જોઈ શકો છો.
એમાં એક ડીસી મોટર પણ ફિટ કરવાની છે. તો કોમેન્ટ કરજો ફિટ કરીએ કે ના કરીએ. ઓકે, કોમેન્ટ કરજો મિત્રો. આટલી મહેનત કરી તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ તો બને છે, અને સારી એવી કોમેન્ટ કરી દેજો તો કંઈક મજા આવે અને નવા વિડીયો બનાવતા રહીએ. અને તમે જોઈ શકો છો અત્યારે પવન વધારે છે, તેથી આપણો જે પવનચક્કી છે, પંખાની પવનચક્કી, તે પડી છે અહીંયા નીચે. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી અમને રજા આપો. જય હિન્દ, જય ભારત.